ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ગીર સોમનાથ પંથકની અંદર સૌથી વધુ ભારે વરસાદ જોવા મળ્યો છે। આપને જણાવી દઈએ ગીર સોમનાથમાં મેઘરાજાનો ધોધમાર વરસાદ અને ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં કુલ 12 ઇંચ 24 કલાકમાં વરસાદ વરસી ગયો છે। 9 ઇંચ વરસાદ સાથે જ્યારે વેરાવળ, કોડીનાર, તલાલામાં 3-3, 4-4 ઇંચ વરસાદ। પ્રશ્નવાળા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ, જ્યારે ભારે વરસાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન કોરવાયું છે, અસરગ્રસ્ત થયું છે। ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાનો ધોધમાર વરસાદ સૌથી મોટા સમાચાર। બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ। વેરાવળની અંદર 6 ઇંચ વરસાદ, કોડીનારમાં 5, ઉનામાં 3, જેવી રીતે કે તમામ જગ્યાએ પાણી થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ, ભારે વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જનજીવનને અસરગ્રસ્ત। તો આગળ વાત કરીશું જૂનાગઢ